મિત્રો, તમે ક્યારેય સાંભળ્યું છે કે તમારા ફોન પરની એક મફત મૂવી એપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે? આ એ જ ચોક્કસ ચેતવણી છે જે ભારત સરકારે પિકાસો નામની એપ માટે હમણાં જ જારી કરી છે. જો તમે પણ લાખો વપરાશકર્તાઓમાંથી એક છો, તો તમારો વ્યક્તિગત અને નાણાકીય ડેટા ગંભીર જોખમમાં છે. અમે વિગતવાર જણાવીશું કે અધિકારીઓ આ એપને શા માટે એક મોટો ખતરો માની રહ્યા છે અને તમારે અત્યારે શું કરવાની જરૂર છે. મિત્રો, એવું બહુ ઓછું બને છે કે સરકાર કોઈ ચોક્કસ મોબાઈલ એપને અલગ તારવીને ચેતવણી આપે. તેથી જ્યારે આવું થાય ત્યારે તમારે ધ્યાન આપવાની જરૂર છે. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની સાયબર સુરક્ષા એજન્સી સાયબર દોસ્ત 14C તાજેતરમાં જ એક સ્પષ્ટ જાહેર ચેતવણી જારી કરી છે. તેમનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો: મફત ફિલ્મોની લાલચમાં તમારા ડેટા અને સુરક્ષાને જોખમમાં ન નાખો. તેમણે પિકાસો જેવી એપનું ખાસ નામ લઈને જણાવ્યું છે કે તેના પર પાયરેટેડ કન્ટેન્ટ જોવાથી તમે ગંભીર સાયબર જોખમો અને કાનૂની પરિણામોનો પણ સામનો કરી શકો છો. આ પોસ્ટ એક સ્પષ્ટ નિવેદન સાથે સમાપ્ત થાય છે: પાયરસી એ ગુનો છે. આ માત્ર એક મૈત્રીપૂર્ણ સલાહ નથી. આ દેશના ટોચના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી એક ઔપચારિક ચેતવણી છે. તો આ એપમાં એવું શું છે જેના કારણે આટલા ઉચ્ચ સ્તરે પગલાં લેવાય છે? તો મિત્રો, પિકાસોનું મુખ્ય આકર્ષણ એ તો સ્પષ્ટ છે કે તે મફત છે. તે નેટફ્લિક્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર જેવા પ્લેટફોર્મ પરથી મૂવી, ટીવી શો અને લાઈવ સ્પોર્ટની વિશાળ લાઇબ્રેરી કોઈ પણ ખર્ચ વિના ઓફર કરે છે. આ ખૂબ જ સારી બાબત છે. તો આમાં ખોટું શું છે? તો પહેલી વસ્તુ જેની તમે ચૂકવણી કરો છો તે તમારી સુરક્ષાનો ભાગ છે. પિકાસો ગૂગલ પ્લે સ્ટોર પર કે એપલના એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી, અને તેનું એક સારું કારણ છે, જે ગૂગલ અને એપલ દ્વારા લાગુ કરાયેલી તમામ સુરક્ષા તપાસને બાયપાસ કરે છે. સરકારી એજન્સીઓ અનુસાર આ માલવેર અને સ્પાયવેરને એપ સાથે જોડવાનો એક પરફેક્ટ રસ્તો છે. એકવાર તે તમારા ફોનમાં આવી જાય પછી આ દૂષિત સોફ્ટવેર તમારી ખાનગી માહિતી ચોરી શકે છે, જેમાં ફોટા, સંપર્કો, લોગિન પાસવર્ડ અને સૌથી ચિંતાજનક રીતે તમારી બેન્કિંગ વિગતોનો પણ સમાવેશ થાય છે. તે તમારી જાણ બહાર તમારું એકાઉન્ટ ખાલી કરવા માટે તમારી યુપીઆઈ અને નેટ બેન્કિંગ એપને એક્સેસ કરી શકે છે. કેટલાક વપરાશકર્તાઓને ઇન્સ્ટોલેશન પછી તરત જ ફોનમાં ચેડા થયાના સંકેતોની જાણ થાય છે, જેમ કે ઉપકરણ ગરમ થવું, બેટરીનું અસામાન્ય રીતે ઝડપથી ઉતરવું અથવા તો ધીમું પરફોર્મન્સ. તો મિત્રો, જોખમો ફક્ત તમારા ડેટા વિશે જ નથી, તે કાનૂની પણ છે. જ્યારે તમે પિકાસો પર કંઈક જુઓ છો ત્યારે તમે પાયરેટેડ સામગ્રી સ્ટ્રીમ કરી રહ્યા છો, જે ભારતના કોપીરાઇટ એક્ટનું સીધું જ ઉલ્લંઘન છે. મિત્રો, આ કોઈ નવી સમસ્યા નથી. 16 નવેમ્બર 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટે આ એપને દેશભરમાં બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનો આદેશ સ્ટાર ઇન્ડિયા દ્વારા દાવો દાખલ કર્યા પછી આવ્યો હતો, જેમાં એમને કોપીરાઇટ કરેલી સામગ્રીને ખુલ્લેઆમ સ્ટ્રીમ કરતી હોવાનું વર્ણવવામાં આવ્યું. કોર્ટે દૂરસંચાર વિભાગ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ દ્વારા એક્સેસ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો, અને આ મામલે પોલીસ પાસેથી સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો હતો. તેથી જ્યારે તમને લાગે કે તમે માત્ર ફિલ્મ જોઈ રહ્યા છો, ત્યારે તમે વાસ્તવમાં એક પાયરસી નેટવર્કનો ભાગ બની રહ્યા છો, જેની સામે હાઈકોર્ટ પહેલાથી જ કાર્યવાહી કરી ચૂકી છે. હવે મિત્રો, તમને પ્રશ્ન થશે કે જો હાઈકોર્ટે તેને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો, તો સરકાર 2025માં શા માટે ચેતવણીઓ જારી કરી રહી છે? જવાબ એક જ છે કે આ એપ્સ એ વેક મોલ એટલે કે એક મારો તો બીજો ઊભો થાય એના જેવી છે. જેવી કોઈ વેબસાઇટ કે વર્ઝનને તમે બ્લોક કરો છો એટલે ઓપરેટરો તરત જ થોડા અલગ નામથી નવી વેબસાઇટ શરૂ કરી દે છે. તમને એવી વેબસાઇટ્સ પણ મળશે જે એપને 100% સુરક્ષિત અથવા કાનૂની જેવા ખોટા દાવાઓ સાથે પ્રમોટ કરે છે. લોકોને તેને ડાઉનલોડ કરવા માટે છેતરવાનો પ્રયાસ કરે છે. આ સાઇટ્સ એ વિશ્વસનીય નથી. હકીકત એ છે કે હાઈકોર્ટના આદેશના વર્ષો પછી પણ સરકારી એજન્સીએ ફરીથી ચેતવણી જારી કરવી પડે છે. તે દર્શાવે છે કે આ ખતરો કેટલો મોટો છે. તો મિત્રો, તમારે શું કરવું જોઈએ? સલાહ તો એકદમ સ્પષ્ટ છે. પ્રથમ, જો તમારા ફોનમાં પિકાસો હોય તો તેને અનઇન્સ્ટોલ કરો અથવા તરત જ ડિલીટ કરો. બીજું, એક પ્રતિષ્ઠિત એન્ટીવાયરસ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરો અને પાછળ રહી ગયેલા કોઈ પણ માર્વેલને શોધવા માટે તમારા ઉપકરણનું સંપૂર્ણ સ્કેન કરો. ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી એપ્સના પાસવર્ડને બદલો. તો મિત્રો, સારા સમાચાર એ છે કે તમારી મનપસંદ સામગ્રી જોવા માટે ઘણા સુરક્ષિત અને કાયદેસર રસ્તાઓ છે. જો તમને મફત વિકલ્પો જોઈતા હોય તો એ તમને ક્યાંય મળવાના નથી. નવીનતમ બ્લોકબસ્ટર અને એક્સક્લુઝિવ સિરીઝ માટે
તમે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો અથવા ડિઝની પ્લસ હોટસ્ટાર જેવી કાયદેસર સબસ્ક્રિપ્શન સેવાઓ માટે ચૂકવણી કરવી યોગ્ય સમજી શકો છો. અહીં પણ તમને નવા ફિલ્મો તાત્કાલિક જોવા નહીં મળે. હા, થોડો સમય લાગી શકે છે. આ અધિકૃત સ્ત્રોતોનો ઉપયોગ કરીને તમે તમારો ડેટા જોખમમાં મૂક્યા વિના કે કાયદો તોડ્યા વિના ઉચ્ચ ગુણવત્તાવાળી સ્ટ્રીમિંગથી મેળવી શકો છો. હવે મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. મિત્રો, ડિજિટલ વિશ્વમાં તમને સુરક્ષિત રહેવામાં મદદ કરતી વધુ અપડેટ માટે અમને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ નોટિફિકેશન માટે બેલ આઇકનને દબાવવાનું ના ભૂલશો. અને હા, આ એપ સાથે જોડાયેલો તમારો અનુભવ કેવો રહ્યો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, મફતનું વચન એ ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ જ્યારે પિકાસો જેવી એપની વાત આવે છે ત્યારે તેની કિંમત આપણે ખૂબ જ ભારે ચૂકવવી પડે છે. તમે માત્ર એક ફિલ્મ નથી જોઈ રહ્યા, તમે તમારી વ્યક્તિગત સુરક્ષાનો સોદો કરી રહ્યા છો અને તમારી જાતને કાનૂની જોખમમાં તમે મૂકી રહ્યા છો. સરકારની ચેતવણી એ માત્ર અવાજ નથી, તે એક વાસ્તવિકતા છે. તે હાજરા હજુર ખતરા વિશેની ગંભીર ચેતવણી છે. તમારી જાતને બચાવો, તમારા ડેટાને બચાવો અને અધિકૃત એપનો જ ઉપયોગ કરો.